ઉદ્યોગિનમ પુરુષસિંહ ઉપેતિ લક્ષ્મી દેવમ હિ દૈવમિતિ કા પુરુષા વદંતી. અર્થાત મહેનતી અને સાહસી વ્યક્તિની પાસે જ સફળતા અને ધનરૂપી લક્ષ્મી આવે છે. ભાગ્ય તો કાયર લોકો બોલે. પોતાની મહેનત યથાવત રાખો, વહેલી મોડી સફળતા તો તમને મળવાની જ છે. નમસ્કાર દર્શક મિત્રો, બીડીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાય યોગ બતાવવામાં આવ્યા છે અને જેનું સમય સમય પર આગમન થતું રહેતું હોય છે. અને આ યોગોનું વર્ણન વૈદિક પંચાંગ અને જ્યોતિષના ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. ત્યારે કેટલાક યોગ શુભ ફળની પ્રાપ્તિ કરાવતા હોય છે. એમાંય સૂર્ય અને ચંદ્ર કેટલાક નક્ષત્ર દૂર હોય ત્યારે બનતા એક યોગની આજે મારે વાત કરવાની છે. કેટલો ખાસ યોગ છે, કેવા કામ કરવા, કેવા સંકલ્પ એ સમયમાં લેવા, અને સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. મુખમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પંચાંગની વાત કરીએ તો આજે 28 જાન્યુઆરી 2026 અને બુધવાર છે. આજે મહામહિના. મહેન્દ્રભાઈ, આમ તો આપણે જ્યોતિષ શાસ્ત્રમાં જેને આપણે ઈશ્વરની જ્યોતિ કહીએ છીએ, ઈશ્વરની દ્રષ્ટિ કહીએ છીએ, હવે આ જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા બધા યોગનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે કયા ખાસ યોગની આપ વાત કરવાના છો? શરૂઆતના આપણે જે કાર્યક્રમની અંદર આપણે જે વાત કરી સુવિચારની, બરાબર, એની અંદર લખ્યું છે પુરુષાર્થથી પ્રારબ્ધ કંડારાય છે. પુરુષાર્થ કરો તો ફળ મળે. પણ એવા સમય અંકુરભાઈ કદાચ ગધેડાઓ પણ પુરુષાર્થ કરે છે અને હાથી પણ પુરુષાર્થ કરે છે, છતાં બેને અલગ અલગ ફળ કેમ મળે છે? મજૂર પણ પુરુષાર્થ કરે છે અને મેનેજર પણ પુરુષાર્થ કરે છે, છતાં બેના ફળની અંદર ભિન્નતા શા માટે? તો એટલા માટે કદાચ જ્યોતિષ શાસ્ત્રનું એક નાનકડું વાક્ય છે કે ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. તમારું પૌરુષ અથવા તમારું ભાગ્ય આ બંનેને સાથે જો જોડવામાં આવે તો હંમેશા પરિણામ ભાગ્ય આપે છે. તો આજના આ ભાગ્યને ચળકાવવું કઈ રીતે, આ ભાગ્યને ડેવલપ કઈ રીતે કરવું, તો એના માટે આપણા શાસ્ત્રની અંદર દરેક તો એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ કે કોઈ પણ વસ્તુ જે આપણે પ્રકાશમાં કરવાની હોય, અજવાળામાં કરવાની હોય, અને એ કામ આપણે અંધારામાં કરીએ તો એમાં આપણને સફળતા મળે કે ના મળે? આખો દિવસ આપણે ઊંઘી રહીએ અને રાત પાડી કરવાની હોય ત્યારે આમ સામાન્ય રીતે જે કારીગરો, કર્મચારીઓ અથવા જે રાત્રિ દરમિયાન કામ કરતા હોય તે દિવસમાં જે ઉર્જા પ્રાપ્ત થાય, શું રાતે ઉર્જા પ્રાપ્ત થાય અને રાતે કામ કરવાની મજા આવે ને ના આવે? દિવસે જે કામ કરવાની જે આનંદ થાય એવો કામ રાતે ન થાય. સ્વાભાવિક છે મિત્રો. તો આ રીતે જન્મ કુંડળીના આધારે, પોતાના વ્યવના આધારે, પોતાના ગ્રહોના આધારે આપણે જોઈ શકીએ છીએ કે કયો સમય મારા માટે સારો. અને એના માટે આપણે પંચાંગ, 5 અંગ જે છે એને પંચાંગ કહીએ છીએ. અને પંચાંગની અંદર વિશેષ એના યોગનું મુહૂર્ત બતાવવામાં. લગ્ન માટે જઈએ તો શું કે ભાઈ લગ્નના સારા મુહૂર્તો કયા છે બતાવો. યજ્ઞોપવિત માટે જઈએ તો યજ્ઞોપવિતના સારા મુહૂર્તો છે. વાસ્તુ પ્રવેશ, ગૃહ પ્રવેશ કરવાનો છે, વાસ્તુ શાંતિ પૂજા કરવાની છે, નવચંડી યજ્ઞ યાગાદી કરવાના છે, એવા સમયે અગ્નિનું મુખ ક્યાં છે, પ્રવેશ કરવાનો છે, કુંભ મૂકવાનો છે, એવી એ સમયે ચંદ્રની દિશા પ્રમાણે કઈ રીતે પ્રવેશ કરી શકાય, કયા પ્રવેશમાં આગળ વધી શકીએ તો સફળતા મળે. તો નાની નાની બાબતોને જો ધ્યાનમાં રાખવા હોય તો પંચાંગની અંદર અલગ અલગ પ્રકારના યોગોની અંદર એક યોગ એવો છે જેને આપણે રવિયોગ કહીએ છીએ. તો રવિયોગનું મહત્વ પહેલા તો સમજવું પડે કે રવિયોગ શેના દ્વારા નક્કી થાય. તો એ પ્રમાણે આપણે જોઈએ તો ચંદ્રમાં પછી સૂર્યના નક્ષત્ર આવે. તો સૂર્યના જેટલા નક્ષત્ર જે છે, આપણે ટોટલ નક્ષત્ર 27 છે. માનો કે અત્યારે શ્રવણ નક્ષત્રની અંદર સૂર્યનું પરિભ્રમણ અત્યારે ચાલે છે. તો એ પ્રમાણે ચંદ્રના બળ પ્રમાણે સૂર્યના નક્ષત્રના આધારે આપણે આ યોગનું નિર્માણ થાય છે. તો પ્રથમ વાત એ સમજવી છે કે આ યોગ શું પરિણામ આપે. કારણ કે રવિ યોગ એટલે સામાન્ય રીતે સૂર્યથી બનતો યોગ એવું કહેવામાં આવે છે. પણ એ રવિ યોગ એમ કહેવાય છે કુંડળીની અંદર અથવા તો દિવસની અંદર કોઈ પણ પ્રકારના દોષ હોય એ દોષને દૂર કરે છે. આપણે તો ખાલી પંચકની આપણને ખબર છે, આપણને ખાલી વિછુડાની આપણને ખબર છે, નક્ષત્રના આધારે તો કંઈ ખબર નથી. પણ જે આપણે કહીએ કે ભાઈ કઈ દિશામાં ક્યારે પ્રવેશ કરવો, ક્યારે એમાંથી નીકળવું, એ આપણને ખબર છે. પણ સાથે સાથે બીજી વાત આપણે કરીએ કે ચોઘડિયા પ્રમાણે પણ આપણે સમય નક્કી કરતા હોઈએ. તો મિત્રો, આ રવિ યોગને કેમ ભૂલાય?
તો સામાન્ય રીતે કોઈ પણ નકારાત્મક ઉર્જા એ દિવસની આખા જ્યાં સુધી ચાલતો હોય યોગ ત્યાં સુધી નકારાત્મક જે ઉર્જા છે નકારાત્મક ઉર્જાને ઓછી કરે અને સકારાત્મક ઉર્જાને ડેવલપ કરે, સકારાત્મક ઉર્જા વધારે. આ યોગનું મહત્વ છે. રવિ યોગની અંદર આ વસ્તુની પ્રાપ્તિ થાય છે. તો હવે આ યોગ બને ક્યારે, પહેલા તો વાત કરીએ તો 27 નક્ષત્ર અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, સાદરા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા, ફાલ્ગુની વગેરે 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 27 નક્ષત્રની અંદર સૂર્યના નક્ષત્ર જે મને વાત કરી ને અત્યારે જે ચાલી રહ્યું છે તે શ્રવણ નક્ષત્ર ચાલે છે, કારણ કે મકર રાશિનો સૂર્યમાં અત્યારે છે એટલે આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ. તો આ સૂર્યના પ્રવેશના અને આ સૂર્ય જયારે નક્ષત્રમાંથી બહાર નીકળે ત્યારે એ કયા નક્ષત્રમાં આવે છે? તો ચંદ્રમા જ્યાં કુંડળીની અંદર એમ કહેવાય છે કે સૂર્યના નક્ષત્રથી અમુક સમયે અમુક જગ્યાએ આવે ત્યારે આ યોગ નિર્માણ થાય. એ સમયે તમને વાતાવરણ એવું આમ પ્રફુલ્લિત લાગે કે કામ કરીએ તો આપણને સારી સફળતા મળે. તો કયા એવા યોગ? તો તમને કહું, ચોથું નક્ષત્ર હોય, છઠ્ઠું નક્ષત્ર હોય, સૂર્યથી 9મું નક્ષત્ર હોય, 10મું નક્ષત્ર હોય, 13મું નક્ષત્ર હોય અને 20મું નક્ષત્ર હોય. સૂર્યથી આટલા નક્ષત્રની અંદર જ્યારે ચંદ્રમા પ્રવેશ કરે, ચંદ્રમા આવે ત્યારે એ સમયના જે અવધિ જે છે એને શુભત્વ માનવામાં આવે છે અને જ્યોતિષ કાલ ગણનામાં આ યોગને રવિ યોગ માનવામાં આવે છે. તો રવિ યોગ એટલે શુભત્વ. આજના દિવસે તમે જુઓ તો લખ્યું કે રવિ યોગ અહોરાત્ર. અહોરાત્ર મતલબ રાત્રિ અને દિવસ દરમિયાન આ યોગ ચાલશે. હવે તમને એનું ઉદાહરણ બતાવું કે અત્યારે જે સૂર્ય છે ને શ્રવણ નક્ષત્રનો મકર રાશિનો છે, ચંદ્રમા કૃતિકા નક્ષત્રની અંદર છે જે 14 કલાક અને 58 મિનિટ, ત્યારબાદ રોહિણી નક્ષત્ર. આ બંને નક્ષત્ર સૂર્ય નક્ષત્રથી ચંદ્રના નક્ષત્ર 9મું અને 10મું નક્ષત્ર આવે છે. એટલે કે આજના દિવસે કોઈ પણ સારા કામકાજ કરવા હોય, કયા પ્રકારના કામકાજની વાત તો તમને કરું છું, પણ આ કામકાજ માટે આ નક્ષત્રના બળને, આ સૂર્યના બળને, આ ચંદ્રના બળને મજબૂત માનવામાં આવે. જે રીતે આપણે લગ્નનું મુહૂર્ત જોડાવવા જઈએ ત્યારે ગોર બાપા શું કે બંનેના ચંદ્ર બળ મળવા જોઈએ, છોકરાનું સૂર્ય બળ મળવું જોઈએ, છોકરીનું ગુરુ બળ મળવું જોઈએ. આ 3 બળ ભેગા થાય પછી જ લગ્નના મુહૂર્ત નીકળે. કોની? એ રાશિ પ્રમાણે. બાકી જે લગ્ન માટે, જે વિવાહ માટે જે નક્ષત્રો બતાવવામાં આવેલા છે, જે આપણે બતાવવામાં આવેલી છે તિથિઓ, એ તિથિઓનું ધ્યાનમાં રાખવી જ પડે છે. એ જ રીતે અહીંયા નક્ષત્રની વાત કરીએ આપણે તો અહીંયા રવિ યોગની જો વાત કરવામાં આવે તો અશુભ પ્રભાવને દૂર કરી શુભત્વને આપવાવાળા આ યોગો કઈ રીતે સારી સફળતા પ્રદાન કરે છે. તો આ સમય દરમિયાન શું કરાય? આજનો રવિ યોગ છે. આવો રવિ યોગ જ્યારે આવતો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને નવું મકાન લેવું છે તો રવિ યોગના દિવસે મકાન લઈ શકે. કોઈ પણ વ્યક્તિને પોતાના ધંધાની અંદર નવું રોકાણ કરવું છે તો રવિ યોગની અંદર પોતે ધંધાની અંદર નવા રોકાણ કરી શકે. અથવા તો કોઈ વસ્તુ ખરીદવી છે અને આજના દિવસથી એની જો શરૂઆત કરે તો એને સારામાં સારા પૈસા મળે. એનો મતલબ એવો થાય કે આ સમયનો પ્રભાવ છે. તો એ પ્રમાણે આપણે આગળ ચાલીએ. કોઈ પણ તમે જોજો, નોકરી લાગી ગઈ છે, આપણે ઇન્ટરવ્યુ આપી દીધું, પાસ થઈ ગયા છે, હવે નોકરી જોઈન્ટ કરવાની છે, આપણે નોકરીમાં આગળ વધવાનું છે. તો એવા સમયે નવી નોકરીને સ્વીકારવી ક્યારે? ત્યારે આવા સારા યોગ જ્યારે કુંડળીમાં આવતા હોય અને એવા સમય દરમિયાન તમે નોકરીમાં શરૂઆત કરો તો લાંબા સમય સુધી સારી રીતે કામ કરી શકાય. આવું યોગબળ તમને પ્રાપ્ત થાય. મતલબ નક્ષત્રના બળને આટલું બધું ધ્યાન રાખવામાં આવે છે. એ ઉપરાંત તમે જુઓ કે કોઈ પણ વેપાર કરવાનો છે અથવા તો યાત્રા પ્રવાસ કરવાનો છે તો એવા સમયે પણ આ નક્ષત્ર ખૂબ જ રવિ યોગ જેને કહી શકાય, એ રવિ યોગનું ખૂબ જ સારું ફળ આપણને પ્રાપ્ત થાય છે. જેના કારણે જે કંઈ મહેનત કરીએ વેપારની અંદર અથવા યાત્રા પ્રવાસની અંદર જ્યાં જવાનું હોય ત્યાંથી સફળતાની આપણે પ્રાપ્ત થાય છે. તો આ બધી વસ્તુઓ તમે જો રોગ, શોક, દુઃખ અને દરિદ્રતા, આ 4 એવા પાયા છે જે નિર્બળ બનાવવા માણસને, અને આ 4 પાયામાં આ રવિ યોગ શુભત્વ પ્રદાન કરે છે. તો કોઈ રોગ થયો હોય, દવા લેવાની હોય તો આ સમય દરમિયાન તમે રવિ યોગમાં તમે દવા લો ને તો ઓછી દવાએ તમને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. શોક હોય, કોઈ પણ મનની અંદર કોઈ વિચારો ખોટા ઘૂસી ગયા હોય તો એવા સમયે આ સમય દરમિયાન કોઈ ઈષ્ટદેવનું આરાધન કરી અને જો પૂજાપાઠ કરીએ તો આપણને સારા ફળની પ્રાપ્તિ થાય. તો આ રવિ યોગના મહત્વને આપણે સમજવું રહ્યું. હવે આ નકારાત્મકની વાત તો સમજો, પણ સકારાત્મક વાતો કઈ તો માનો તમારે કોઈ ધાર્મિક કાર્ય ઘરમાં કરાવવું છે, નવચંડી, વાસ્તુ, યજ્ઞ યાગાદી કોઈ પણ પ્રકારના કાર્ય કરાવવાના છે, કોઈ પણ ધાર્મિક કર્મ આપણે કરવાનું છે અથવા તો સારા પંડિતોનો આશ્રય લઈ અને કરાવવાનું છે, તો આવા સમયે રવિ યોગની અંદર તમે એમ કહેવાય છે કે તમે 1 ગણું કામ કરો અને 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય. એનો મતલબ એવો થાય કે આ એવો સરસ મજાનો યોગ છે કે રવિ યોગની અંદર આ વસ્તુ આપણને સારી સફળતા પ્રદાન કરે છે. તો ધાર્મિક કાર્ય, પૂજાપાઠ, જપ, તપ જે કંઈ કરવાનું હોય એ આ સમય દરમિયાન જો કરવામાં આવે તો શાસ્ત્ર એમ કહે છે કે એનું ઝડપથી ફળ મળે છે. તો એટલા માટે તો કરવું જ જોઈએ. સાથે સાથે સફળતાના યોગ તરીકે આપણે રવિ યોગને માનીએ છીએ. તો મિત્રો, આ સૂર્ય નક્ષત્રના બળને સમજી લેવું જરૂરી છે અને એ સમયે ચંદ્રને આ નક્ષત્રની અંદર જયારે પ્રવેશ કરતો હોય ત્યારે સૂર્યના નક્ષત્રથી કરતા મેં કહ્યું એ પ્રમાણે 4, 6, 9, 10 કે
13 અને વધારે વધારે 20મું નક્ષત્ર. તો આ નક્ષત્રની અંદર જયારે ચંદ્રમાં દેખાય ત્યારે કુંડળીમાં ને આપણે પંચાંગની અંદર આ યોગ દેખાય છે અને એ યોગનું નામ છે રવિ. રવિ એટલે પ્રકાશ. બરાબર છે. આદિદેવ નમસ્કાર હિ કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. આત્માનો કારક છે સૂર્ય. તો સૂર્ય જયારે આ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્ય જાયત. આ પ્રમાણે જો આગળ વધીએ આપણે તો મિત્રો આજ પણ આપણા મુહૂર્તો આપણા માટે એટલા માટે લાભદાયક છે કે સારામાં સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. જય ગણેશ. બિલકુલ. હવે